હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા હોય તો મજા માં જવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. બાકી અત્યારે છે ને ભાઈ વાઘો પણ આપણે ભાઈ છીએ તો ખાગી પણ તમને બતાવી દઉં. તો હે ને ભાઈ એટલે કે ખાગી આવી છે તો તમે જુઓ તો જોઈએ કે ભાઈ હવે છે આ ખાના પાઇસિંગ કરી આપણે નાખશું. જોઈએ કોઈ એટલી કઈ છે હો ભાઈ ખાગી મસ્ત મજા આવી પેલી પેલી ખાગી છે પણ સાટા પણ ઉડાડે છે ભાઈ. મસ્ત મજાની છે કેટલી કોને ખબર ઘણી કે પી ખબર પડે ભાઈ આપણે કઈ ગેની છે નહીં. અને હાલમાં પાછા તમે બીજા દાવાની છે હાલો ભાઈ એટલી કઈ ખાગ આવી ગઈ છે. કવડી મોટી હતી બહુ મોટી હતી ભાઈ. હાલો ભાઈ ખાગી કેટલી આવી? 39 ભાઈ ખાગી આવી છે. જોઈ હાલો મિત્રો તો ને ભાઈ ખાગી બાકી બધું નખાઈ ગયું છે. અને અમારા મદદ થાય ને ભાઈ ચા બનાવ્યો છે. જો વાહ સુપર. મારો ભાઈ તો ભાઈ ફોન જોવે છે અને બચકું છે ને ભાઈ આજમાં કેટલું બન્યું આવ્યું જોઈએ કોઈ એટલું આવી ગયું છે કાંક. પણ અમારી પાસે ને ગાંઠિયા નથી ભાઈ. કાબુ પાસે જવો તો ગાંઠિયા નથી. ખારી ખારી નાખવી બુટકોને એવું છે. ખારી કરતા રોટલા ને ગોળ ને એવું બધું નાખો ને. હા ઇધરા પેલા ભાઈ અમે વાઘો પડતા હોય ને તેવા ગાય છે એટલે ભાઈ કેટલાક ખવડાવ્યા તો એ ધરાણીઓ નથી ભાઈ એવું બધું છે. વપડી ડૂબી જાય. વાહ વાહ વરસાદ છે ભાઈ. ભૂચ્યું થોડી રખાય કાબુમાં બધું ને આપણે નીરીને ખાઈ એવું થોડું છે. હા એમ આ તો ખોટું ખ્યાલ જવા દેવું કે તને ખાય બિચારી એમ. ખાય હવે આવું બધું છે મિત્ર. નાસ્તો ભાઈ સા પાકે છે આપણો મસ્ત મજાનો કામ હતા. ચા પકાવો ભાઈ દૂધનો પાઉચ છે ભાઈ લાવી. અને મિત્રો બધું છે ને ભાઈ હકેલી લીધું છે. 1 વાગે ઉપાડવાનો છે ભાઈ બપોરે ઉપાડી ભાઈ પાંચ કોઈના ઘરે વ્યા જવું. કેટલા દિવસ પછી ને ભાઈ ઘેરે આવવાનું થાય છે આજમાં એટલે મેં ખુશી અલગ હોય એમ. એવો ભાઈ વાહ વાહ સુપર હો ભાઈ. બધું હકેલ લીધું છે ભાઈ. લંગર છોડવા ના પણ તો ઓલો વાઘો પડવા આવો ને આપણે તેઓ છોડ લેવું આવી રીતનું કંઈક ભાઈ બધો નજારો છે. બધું જો ભાઈ કેમ આવી ગયું અહીંયા. વાહ વાહ ભાઈ સુપર નેક્સ્ટ લેવલ. અહીં કોરે પૈસું છે ખાવાટું આમ થાય છે. પણ મિત્રો હે ને ગાંઠિયા ખૂટી ગયેલા છે એટલા માટે ગાંઠિયા નહીં રહેતા ભાઈ. તો મિત્રો ખારી ગોતતા ને ખારી ગાલો ન આખી રાત કોઈ કે હતી પણ કાલ કોઈ મેકી જાય કોને ખબર. આમાં ઓહો બધી ગાડી. વાહ 2 પેકેજ 3 પેકેજ જો એક હતી ખાલી એટલું સારું રોકલી. ઓહો માય ગોડ આમ થોડું હોય સારું કેમ કરી ગયું ભૂકો હવે છે ખાવાનો પેટીમાં મેકવી દો ને. પેટી મૂકી દો ભાઈ. આ ખારી 3 પેકેજ કાબુપા. આ તો બચકોને નીરવી છે ખારી. કોઈ એક બચકોને કોઈ ખારી ખવડાવે પેલા દરેક નીરો પેલા ખાય કે ખાય જ તે એવું હે. હા નીરો ભાઈ નીરો. માથે આવી વાની જોવે હા નવી રીતે આવી કે ખાય ને હું તું નહીં ખાચ્યો ભાઈ નહીં ખાય ખાય बच्चे लोग दौड़ रहे हैं. बच्चा लोग है खाए पास दौड़े. हाथ में क्या આવતું અને મિત્રો આખારી ભાઈ અમે અમારે ખાવાટું લાવ્યો બતકુને ખાવાટું નહીં લાવ્યો. હા આ તો દરેક નાખી એટલે મેં અને ભાઈ બાપા ખારે ખાઈ ગયું. તો ખારી પૂરી તો કાઢો પેટીમાં લી ડબ્યુ ખારી પૂરી એટલે ભાઈ નાસ્તા મારે શું એમ જ નહીં દો આવી ગયું છે ડબ્યુ. ચા પણ આવી છે ભાઈ. સાઈડ આગળ તૈયાર કરવાનો છે પણ ઓહો એમ કેમ આમ હે ને મિત્રો પૂરી છે.
જો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ. તો મિત્રો અત્યારે છે ને ભાઈ મોજો તો નહીં છે પણ વાર થઈ જશે ને બપોર થઈ જશે તો આવું છે ભાઈ જોઈએ. અને ભાઈ છે ને ડુંગળી પણ મળી જશે અને મારું પણ છે ને ભાઈ બસ શું કરે છે ભાઈ આજ મને ખબર નહીં પડતી. કાઠી જ લાદા એટલે ભાઈ આવું બધું લેવા છે. નેક્સ્ટ લેવલ પોંદરડા અહીં કરતો કંઈક છે દેખાતો નથી. ઓ માય ગોડ કરેશલા મેટા જો ભાઈ બધાનું બનાવવાનું છે ને અમારા મદદ થાય ને ભાઈ તો રોટલા ઘડવાની તૈયારી કરે છે ને ભાઈ આજ અમે વિયા જવાના છીએ અમારા દેહમાં. મેં કીધું ભાઈ નાનું આવું બધું છે ને ભાઈ શાકાઈમાં અને કંઈક એટલો આવડો છે ને ભાઈ એટલો કંઈક વાવડોમાં તો છે મસ્ત મજાનું સુપર ટુપર હે ભાઈ. કદાચને ગગડાટ ને ભાઈ આવતો હશે તો આપણે માઇક ગોઠવીને જ છીએ. ઓળવાના છે ને આપણે જોઈએ કેવા ઈંડળવાળા નીકળે બધે પાસે જીવતા છીએ. વાવ એક વાટકો લાવો ભાઈ વાટકો તાન ખબર નહીં ભાઈ. અને આવી ગઈ છે ભાઈ ઠીબડીયું બીજી કઈ આવી ગઈ છે કંઈક આ કોણી છે એવું છે. આવો ભાઈ કોણી છે કરે છે. ઓછી છે આ ઓછી ખોળ ઉતારી કહેવાય આને. આ બધી ભરેલી છે ફૂલ. હા આવી રીતે કંઈક રિપેર થાય છે ને મદદ થાય ને ભાઈ રોટલા બનાવશે તો એ પણ તમને બતાવી દઉં. આ જો મિત્રો અમારા મદદ થાય ને ભાઈ રોટલા ડિફેન્સ આવી રીતે રોટલા ખડે છે નેક્સ્ટ લેવલ. અને એક રોટલો ખડે છે ભાઈ બાકી અમે કાંઠે જાઉં દીધી બદલી નાખશું ગામ હતા ખુલ્લો ભાઈ રોટલો ખુલ્લો ખાઈ લીધો. આ બીજો રોટલો હા તો પાછું વાવડાનો હા હાલો ભાઈ હાલો ભાઈ શાક નાખી દીધું છે ફાઇનલી. એ અરે હું ખબર હોય લા હા જાડો રહો થાય એવું છે. લે એક ભાઈને કમેન્ટ આવી કે શાકમાં સાઈ નાખે પછી કઢી જેવું બને ને ખાવ તો કેટલી મજા આવે. આ કટી દેખો રહો થાય એવું છે એમ છે પછી ભાઈ નાખવાની ભાઈ એમાં પણ
નાખવાની છે કારણ કે એમાં લોટ બંધાય શીણાનો એમાં આમાં પણ નાખવાનું અને આમાં પણ નાખવાનું તેલ આમાં પણ નાખવાનું આમાં પણ નાખવાનું આમાં તપેલી બનાવશે ખાલી બનાવશે કઈ ખબર ના પડતી જીવ દોડવા મીડ ભાઈ જનાવર દોડવા ભાઈ આવડો જનાવર દોડાને ખબર પડશે એટલે દોડે લે આ તો મને આપ્યું લે આ તો મારે ખાવાનું છે આવું હું ગાવ તો પાણી નાખતો બોલો ભાઈ આ શાક માટે તો રેડી થઈ ગયું છે તૈયાર અને આદા ભાઈ ચીબડી એટલે ફરવાનું છે કંઈક લોટ બાંધી એ તો ભાઈ અમારે મદદ રોટલા પડે છે મિત્રો તો કામ કરવા મળીએ ભાઈ ફટાફટ આપણે ભાઈ બધું છે ને પેલો ઓગળવું પડે છે એમ છે હા કારણ કે લોટ બાંધવાનો છે આપણે એટલા માટે તો મિત્રો આમ રોજ સાફ કરી છે ભાઈ આપણે બરફમાં ભાઈ જવાના ગોઠવી ભાઈ પેલા અહીંયા નંબા થાય છે ભાગો પડો નહીં ગયા બહુ મને ખાવાની મિત્રો આપણે હેને ભાઈ વાઘો ઉપાડી લીધો છે તો ભાઈ વિજયભાઈ બે વાઘા ઉપાડી લીધા છે આ સ્ટીલની નથી લોખંડની હવે ગળી 700 કિલો અને ભાઈ જો આવી રીતે કંઈક ખાગીના કાંટા કપાય છે તો એ કોઈ જગ્યાએ ખાગી કઈ છે કાંટા કેટલા કપાઈ જશે ને એટલી ખાગી એવી છે તમને દેખાતી છે જો ભાઈ નેક્સ્ટ લેવલ અમે માં ઘરે દાવાના છે મિત્રો તમને ઇન્ફોર્મેશન મેં કાલમાં આપ્યું પાછા અગર વાવડો મારો મોસ્ટ મારાવાળા તો ભાઈ નજારો મસ્ત મજાનો છે વાવડો મોટો પણ બહુ આવે છે ભાઈ ટીંગાળી કંઈક આવી છે ભાઈ તાજા તાજી નેક્સ્ટ લેવલ આગા પીસ કહેવાય અને અમારે છે ને ભાઈ હોલસેલ ભાવ છે ને 70 રૂપિયાના કિલો જાય છે ભાઈ આ ટીંગાળા 70 રૂપિયાનો કિલો 70 રૂપિયાના 1 કિલો અને છૂટકમાં કાપીને વેચવાય તો ભાઈ 200 રૂપિયા થાય તાજી ખાધીના આ તમે ઘરે જઈ તો સાંજે પૂરી જાવ તો હે ને ભાઈ આજે હે ને ખાગે હે ને હાવ જુદી તાજા તાજી કહેવાય આજે એટલે તારે 2 વાગી જાય 2 પછી 3 4 ને 5 3 કલાકમાં તો ભાઈ આપણે પૂગવું પડે ને આગ આવી જાય નથી તો આવું મિત્રો મળશે નવી બધા બધા મિત્રો જય માતાજી બાય બાય